નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય આ ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ। પહેલાં તમને એ વાત જણાવી દઉં કે આ જે ચેપ્ટર છે આ ચેપ્ટર આપણે ધોરણ 1 થી 9માં ક્યાંય પણ આપણે આવ્યું નથી, તેથી ધોરણ 10 માટે આ ખૂબ જ અગત્યનું છે અને આમાં ઘણા બધા સૂત્ર છે, પણ એ બધા જ ખૂબ જ સરળ છે અને ખૂબ જ સરળતાથી તમે યાદ રાખી શકો એ પ્રમાણેના છે। તો આજે આપણે ત્રિકોણમિતિથી શરૂઆત કરીએ તો જે ત્રિકોણમિતિ છે તો ત્રિકોણમિતિને અંગ્રેજીમાં ત્રિકોણમિતિ કહેવામાં આવે છે। ત્રિકોણમિતિનો મતલબ થાય, જો આને છૂટું પાડીએ તો ટ્રાય એટલે 3, ગોન એટલે બાજુઓ અને મેટ્રોન એટલે કે માપન। તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિકોણમિતિ એટલે કે ત્રિકોણમિતિ એને જો અલગ પાડીએ તો ટ્રાય એટલે કે 3, ગોન એટલે કે બાજુઓ અને મેટ્રોન એટલે માપન। તો 3 બાજુઓના માપન અને આપણે માની લઈએ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ એક ઇમારત છે। હવે આ જે ઇમારત છે ત્યાંથી કોઈ અમુક અંતરે કોઈ એક વ્યક્તિ અહીંયા ઊભેલો છે અને તે અહીંયા એના ટોચ પર કોઈ વસ્તુ છે એને જોઈ રહ્યો છે। હવે આપણી ભાષામાં જો સમજીએ, ગણિતની ભાષામાં જો આને સમજીએ તો અહીંયા આપણને 3 બાજુવાળો એક ત્રિકોણ દેખાય છે, જેમાં આ જે ભૂમિનો ભાગ છે, જમીનની સપાટી છે અને આ જે બિલ્ડિંગ છે તો અહીંયા એ 90નો ખૂણો બનાવતો હોય છે। તો યાદ રાખવાનું છે કે અહીંયા 3 બાજુવાળો જે ત્રિકોણ છે એના માપન માટે કે અહીંથી અહીંની ઊંચાઈ અથવા તો આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે, વ્યક્તિથી આ બિલ્ડિંગ છે એનું અંતર કેટલું હશે, બિલ્ડિંગની ઊંચાઈ કેટલી હશે, એટલે કે ઊંચાઈ અને અંતર માટેના આપણે ત્રિકોણમિતિના જે ફંક્શન છે, જે ગુણોત્તર આપણને આપવામાં આવ્યા છે। તો અહીંયા તમે સમજો તો કોઈ એક ખૂણો બનતો હોય છે, આપણને ખબર છે કે ત્રિકોણના 3 ખૂણાઓના માપનો સરવાળો 180 હોય છે, જેમાંથી એક ખૂણો જો 90 હોય તો બાકીના 2 ખૂણાઓ એ હંમેશા આના બંનેનો સરવાળો 90 હશે અને એ બંને ખૂણાઓ કેવા હશે, લઘુકોણ હશે। તો આ જે ખૂણાઓ અહીંયા બને છે તો આ ખૂણાઓને આપણે થીટા તરીકે ઓળખીએ છીએ। હવે આ ખૂણા પ્રમાણે આપણને આ ખૂણો અને એમની વચ્ચેના માપન તેમના આપણને 6 ફંક્શન મળે છે। એ 6 જે ફંક્શન છે એ ફંક્શન છે સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક, સેક। હવે આ ફંક્શનો આપણે કેવી રીતના યુઝ કરશું, એની કિંમતો શું હોય છે એ આપણને ધીમે ધીમે ખ્યાલ આવી જશે। હવે ઘણી વખત પ્રશ્ન એવો પણ પૂછાય છે કે જે આ બધા જે સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક, સેક, તો આ એ શોર્ટ ફોર્મ છે, ટૂંકમાં નામ છે। આનું પૂર્ણ જો આપણે નામ જાણવું હોય તો સાઇનને સાઇન, કોસ છે એ કોસાઇન, ટેન છે એ ટેન્જન્ટ, કોટ છે એ કોટેન્જન્ટ, સેક છે એ સેકન્ડ અને કોસેક છે એ કોસેકન્ડ। આ ધીમે ધીમે તમને બધા યાદ રહી જશે, પણ શરૂઆત છે એટલે આપણને આપેલો જે કાટકોણ ત્રિકોણ છે, હંમેશા યાદ રાખજો કે ત્રિકોણમિતિના આ જે પણ ફંક્શન છે એ બધા જ ફંક્શન એ માત્ર કાટકોણ ત્રિકોણ માટે આપણને લાગુ પડે છે। તો અહીંયા તમે આ બિલ્ડિંગની વાત કરો ને ત્યાંથી સપાટી, તો અહીંયા ખૂણો આ 90 બનાવે છે, એટલે આ કાટકોણ ત્રિકોણ આપણને અહીંયા દેખાય છે। તો આના પર આ બધા ફંક્શનનો ઉપયોગ કરી અને તેમની વચ્ચેનું અંતર, તેમની ઊંચાઈ એ શોધી શકાય। જે વૈજ્ઞાનિકો છે એ પૃથ્વી અને સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર
આ જે ખગોળશાસ્ત્રીઓ હોય છે એમની વચ્ચેના અંતર માપવા માટે આ બધા ફંક્શનોનો ત્રિકોણમિતિના ફંક્શનનો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી હવે આ જે સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક, સેક, હવે આ જે છે આ ફંક્શન એ સરળતાથી યાદ રાખવા માટે આપણે જોઈએ આગળ. તો આપણા સ્વાધ્યાય 5.1માં આપણે જોવાના છીએ. માની લો કે કોઈ હું એક કાટકોણ ત્રિકોણ બનાવી દઉં છું. સમજવા માટે A, B, C, જેમાં ખૂણો B એ કાટખૂણો છે. હવે કાટખૂણા સિવાયના બાકીના જે વધે છે, એક તો B કાટખૂણો છે એટલે એની સામેની બાજુ છે એને શું કહેવામાં આવશે? કર્ણ. હવે તમે જોઈ શકો કે કાટખૂણા સિવાયના બે ખૂણાઓ આપણી પાસે છે, ખૂણો A અને ખૂણો C. માની લો કે હું અત્યારે ખૂણો જે છે એ થીટા અહીંયા લઉં છું. મારા માટે અત્યારે ખૂણો છે એ C ખૂણો હું ઉપયોગમાં લઉં છું. તો સાંભળજો કે જો ખૂણો બદલાય, આ ખૂણાની જગ્યાએ અહીંયા ખૂણો લેવામાં આવે તો એના કર્ણ બદલાય નહીં, પરંતુ એની સામેની બાજુ અને પાસેની બાજુ બદલાઈ જશે. માની લો કે અહીંયા આ જે ખૂણો છે તેના માટે આ જે છે એ પાસેની બાજુ છે અને એ બી છે એ સામેની બાજુ બનશે. એમ જ જો ખૂણો મેં અહીંયા લીધો હોત તો આ પાસેની બાજુ બની જાત આ ખૂણા માટે, અને આ ખૂણા માટે આ સામેની બાજુ બનત. હવે સમજો કે તમારે બાજુ અને આપણને જે ત્રિકોણમિતિય ગુણોત્તર આપવામાં આવ્યા છે સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક, સેક, તો એમની વચ્ચેનો જે ગુણોત્તર છે, સંબંધ છે, એ કયો છે? તો હું તમને સરળતાથી યાદ રાખવા માટે સાઇન, કોસ અને ટેન આ ત્રણ જ આપણે યાદ રાખવાના છે. બાકી બધા છે આપણને ઓટોમેટિક મળી જશે. તો સાઇન, કોસ, ટેન, તો આને યાદ રાખવા માટે આપણે આવું યાદ રાખવાનું છે: સાઇન શાક, કોસ પાક, ટેન સાપા. આનો મતલબ થાય કે સાઇનમાં જો હું ખૂણો થીટા લઉં, થીટા એટલે ખૂણો અહીંયા છે, અહીંયા તમને સાઇન C પૂછવામાં આવ્યું હોય તો આ જ તમારે યુઝ કરવાનું છે. સાઇન A પૂછવામાં આવ્યું હોય તો તમારો ખૂણો અહીંયા થઈ જશે. તો અહીંયા સાઇન થીટા મેં લીધું છે, થીટા એટલે આપણો C ખૂણો છે. આ જે ખૂણો છે એના માટે સાઇન શાક, શાક એટલે કે સામેની બાજુ, તો આના માટે સામેની બાજુ કોણ થશે? AB છેદમાં કર્ણ, ક એટલે કર્ણ, તો કર્ણ છે AC. એટલે સાઇન શાક, કોસ પાક, તો આના માટે પાસેની બાજુ કોણ છે? BC છેદમાં ક એટલે કર્ણ એટલે AC. અને ટેન સાપા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે AB ના છેદમાં BC. ફરીથી કહું છું કે સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક, સેક આ જે 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો છે, પરિચય એનો જે આપણે કર્યો, તો એમાં આપણે માત્ર એની બાજુ સાથે જો આપણે સરખાવવા હોય, એની બાજુ સાથેનો ગુણોત્તર આપણે શોધવો હોય તો એ કેવી રીતના મળશે? તો આપણે માત્ર આ ત્રણ યાદ રાખવાના છે: સાઇન, કોસ, ટેન. તો સરળ ભાષામાં યાદ રાખવા માટે સાઇન શાક, કોસ પાક, ટેન સાપા. તો સાનો મતલબ થાય સામેની બાજુ, પાનો મતલબ થાય પાસેની બાજુ, અને કનો મતલબ થાય કર્ણ. તો આના માટે મેં આ ખૂણો અહીંયા થીટા લીધો છે, તો સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, અને ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે બાકીના જે ગુણોત્તરો છે આપણે 6 હતા આપણી પાસે, આપણે અહીંયા 3 લીધા છે: સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક. તો હવે યાદ જે રાખવાનું છે કે સાઇન શાક, કોસ પાક, ટેન સાપા યાદ રહ્યા પછી કોટ છે એ કોણ છે? તો ટેનનું ઉલટું છે. તો એનો મતલબ શું થઈ જશે? જો ટેન સાપા હોય તો કોટ શું થઈ જશે? આનું ઉલટું, એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ થઈ જશે. તો આને ઉલટાઈ દઈએ એટલે BC ના છેદમાં AB. કોસેક છે એ કોનું ઉલટું છે? એ સાઇનનું ઉલટું છે. તો અહીંયા સાઇન કેવો હતો? સામેની બાજુ છેદમાં કર્ણ, તો આ કર્ણના છેદમાં સામેની બાજુ એટલે AC ના છેદમાં
એ બી બની જશે। એ જ પ્રમાણે સેક છે એ કોનું ઉલટું છે? તો સેક છે એ કોસનું ઉલટું છે, એટલે 1/cos θ। એટલે cos θ આપણી પાસે કર્ણના સામેની પાસેની બાજુ છેદમાં કર્ણ હતું, તો આ કર્ણના છેદમાં પાસેની બાજુ, એટલે 80/BC। એટલે આપણે અહીંયા યાદ રાખવાનું છે કે બાજુ સાથેનો ગુણોત્તર જ્યારે આપણે શોધવાનો છે તો આપણે માત્ર 3 જ યાદ રાખવાના છે, sin cos tan, sin સાક, cos પાક, tan સાપા। હવે આ કોટ કોસેક ને સેક છે તો કોટ છે એ ટેનનું ઉલટું છે, કોસેક છે એ સાઇનનું ઉલટું છે, અને સેક છે એ કોસનું ઉલટું છે। તો આ 3 આપણને આવડતા હોય તો બાકીના 3 છે એ ઓટોમેટિક આનું ઉલટું આપણે બનાવી શકીએ છીએ। હવે આપણે યાદ રાખશું કે આપણને કાટકોણ ત્રિકોણ આપ્યો છે, એટલે પાયથાગોરસનો પ્રમેય એ કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુઓ એના વર્ગોના સરવાળા બરાબર હોય છે। એટલે કે કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ 2 બાજુઓનું એક બાજુ અને એક કર્ણનું માપ આપ્યું હોય, અથવા તો બીજી બાજુ અને કર્ણનું માપ આપ્યું હોય, અથવા તો 2 બાજુનું માપ આપ્યું હોય, તો આપણે ત્રીજી બાજુ શોધી શકીએ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે। તો એટલું જે છે આ ખાસ આપણે યાદ રાખવાનું છે કે ત્રિકોણમિતિ એ શેના માટે આપણે ઉપયોગ કરીએ છીએ? તો અંતર અને માપન માટે આપણે અંતર, ઊંચાઈ આ શોધવા માટે આપણે ત્રિકોણમિતિના જે 6 ફંક્શન છે sin, cos, tan, cot, cosec, sec આ લાઇનમાં જ બોલવાના છે, એટલે આપણને સરળતાથી યાદ રહી જાય। હવે એના માટે યુઝ થાય છે તો એમનો ફરીથી કે એ કેવા ત્રિકોણ માટે યુઝ થાય છે, આપણી પરિસ્થિતિ કેવી બનવી જોઈએ? કાટકોણ ત્રિકોણ પ્રમાણેની બનવી જોઈએ, તો અને તો જ આપણે એનો ઉપયોગ કરી શકીએ। ત્યાર પછી આપણી પાસે જો કાટકોણ ત્રિકોણ હોય તો આપણે કોઈને ખૂણો ધારીએ તો કાટકોણ ત્રિકોણ સિવાય બાકીના જે 2 ખૂણાઓ છે એમાંથી કોઈને પણ એકને ખૂણો આપણે ધારીએ તો એની સાથે એની બાજુઓનો ગુણોત્તર આપણને કેવી રીતના મળે છે? તો એની બાજુઓનો ગુણોત્તર આપણને આપણે જે કાટકોણ ત્રિકોણમાં જે ખૂણો ધારેલો છે તેના માટે કઈ સામેની બાજુ બને છે અને કઈ પાસેની બાજુ બને છે તેના પરથી આપણે એનો ગુણોત્તર શોધી શકીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂણો મેં અહીંયા ધારેલો છે, તો આના માટે આ સામેની બાજુ અને આ પાસેની બાજુ, કર્ણ બદલાશે નહીં। ત્યાર પછી તમારે માત્ર સાઇન, કોસ અને ટેન જ યાદ રાખવાના છે, સાઇન સાક, કોસ પાક, ટેન સાપા। અને કોટ છે એ ટેનનું ઉલટું છે, કોસેક છે એ સાઇનનું ઉલટું છે, અને સેક છે એ કોસનું ઉલટું છે। તો આ પ્રમાણે તમે એમનો ગુણોત્તર શોધી શકો છો। તો આ છે એ ખૂબ જ સરળ છે, અને આપણે એના માટે આના પરથી જ આપણે આ જે આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે આ અને પાયથાગોરસનો પ્રમેય કે કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે, તો આના પરથી આપણે આ બધું જ શીખવાનું છે। તો ખાસ યાદ રાખીશું અને આના પરથી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું। તો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 8.1। તો એમાં પ્રશ્ન નંબર આપણને 1 એવો પૂછવામાં આવ્યો છે કે ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે। તો હું અહીંયા બતાવી દઉં છું કે એક હું ત્રિકોણ લઈ લઉં છું, એમાં ખૂણો બી એ કાટખૂણો અહીંયા બતાવી દઉં છું। આને એ નામ આપી દઉં અને આને સી નામ આપી દઉં। જેમાં એબી બરાબર 24 સેન્ટીમીટર છે, આ 24 છે, બીસી બરાબર 7 છે। તો નીચેના ગુણોત્તરો શોધો। સાઇન એનો મતલબ થાય કે સાઇન એ માટે તો ખૂણો આપણો આ બનશે। તો સાઇન એટલે સાઇન સાક, સામેની બાજુ છેદમાં કર્ણ, તો સામેની બાજુ આ ખૂણા માટે સામેની બાજુ કોણ બનશે? બીસી છેદમાં સાઇન સાક એટલે કર્ણ, તો છેદમાં કર્ણ એટલે 80। પણ 80ની કિંમત આપણી પાસે છે નહીં, તો આપણે જે એની પ્રસ્તાવના જોઈ એમાં આપણે જોયું કે આપેલ ત્રિકોણ જો કાટકોણ ત્રિકોણ હોય તો 80 કોણ છે? કર્ણ છે। તો કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુઓ એટલે કે એ બી અને બીસી એ 2ના વર્ગોના સરવાળા બરાબર હોય છે। ચાલો એ બી 24 છે તો 24નો વર્ગ વત્તા 7નો વર્ગ, આ થઈ જશે 576 અને આ થઈ જશે 49। સરવાળો તમે કરશો તો 6 ને
5 વધી પડી 1, 12 બગડો વધી પડી 1 ને 6 એટલે 625. તો 80 વર્ગ બરાબર 625. તો આ 625 એ 25 વર્ગ છે, તેથી 80 બરાબર કોણ બનશે? 25. તો તમે અહીંયા બતાવી શકો કે 80 કેટલો મળી ગયો આપણને? 25. હવે તમે જોઈ શકો કે હવે તમારી પાસે બધા જ માપ છે. તો BC કેટલો છે? 7/25. આ થઈ ગયો તમારો જવાબ. એ જ પ્રમાણે કોસ એ તમને પૂછવામાં આવ્યું હોય તો સાઈન શાક કોસ પાક, તો પાસેની બાજુ, આ ખૂણા માટે પાસેની બાજુ કોણ છે? AB અને કર્ણ કોણ છે? AC. તો 24/25. આ એ થઈ ગયો. બી જોઈ લઈએ. તમને સાઈન C પૂછવામાં આવ્યું છે. હવે જે ખૂણો છે C ખૂણો, એટલે અહીંયા આપણો ખૂણો થઈ જશે. તો સાઈનનો સૂત્ર શું છે? સાઈન શાક સામેની બાજુ છેદમાં કર્ણ. તો આના માટે સામેની બાજુ કોણ છે? AB અને કર્ણ તો આપણો બદલાવાનો નથી, એ તો AC જ રહેશે. એટલે 24/25 અને કોસ C બરાબર સાઈન શાક કોસ પાક, તો પાસેની બાજુ. તો આ ખૂણા માટે પાસેની બાજુ કોણ છે? BC અને કર્ણ હશે AC. તો 7/25. ખૂબ જ સરળ છે. આપણને બે બાજુઓના માપ આપ્યા છે, એના પરથી કર્ણ મળી ગયો, અને 3 બાજુઓના માપ હોય તો ત્રિકોણમિતિના બધા જ ગુણોત્તરો શોધી શકીએ. એમાં આપણને માત્ર પૂછવામાં આવ્યો છે સાઈન અને કોસ. પહેલાં ખૂણો A લેવાનો છે અને પછી ખૂણો C લેવાનો છે. તો આગળ વધીએ પ્રશ્ન નંબર 2 પર. અહીંયા તમે જોશો તમને એમ કીધું છે કે આકૃતિ 8.13માં પ્રશ્ન નંબર 2 છે. આપણને આકૃતિ આપવામાં આવી છે, એમાંથી આપણે tan P માઇનસ cot R શોધવાનું છે. ચાલો, પહેલી વાત એ છે કે આપણને બે બાજુઓના માપ આપ્યા છે. સાઈન શાક કોસ પાક ટેન સાપા. ટેન સાપા એટલે અહીંયા હું પહેલાં બતાવી દઉં કે આપણે કિંમત કઈ જોઈએ છે. આપણે શોધવાનું છે tan P માઇનસ cot R. ચાલો, પહેલાં તો ટેનનો મતલબ થાય સામેની બાજુ સાઈન શાક કોસ પાક ટેન સાપા, અને આ જે કોટ છે એ શું છે? ટેનનું ઉલટું છે, એટલે પાસા થશે. આ તમારે લખવાની જરૂર નથી, હું તમને માત્ર બતાવું છું. હવે P, ખૂણો P લો તો સામેની બાજુ કોણ થશે? QR છેદમાં પાસેની બાજુ PQ માઇનસ કોટ R. હવે ખૂણો આ લેવામાં આવે છે અને આની પાસેની બાજુ કોણ છે? QR અને આની સામેની બાજુ થશે PQ. તમે આમ પણ સમજી શકો કે આ ડાયરેક્ટ કેન્સલ થઈ જાય છે, એટલે આન્સર તો શૂન્ય જ મળવાનો છે. પણ આપણે QR જોઈએ છે, તો QR આપણી પાસે છે નહીં. તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? ખૂણો Q કાટખૂણો હોય તો PR કોણ થશે? કર્ણ. તો PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. ચાલો, PR આપણને આપ્યો છે 13, તો 13 નો વર્ગ. PQ આપ્યો છે 12, તો 12 નો વર્ગ બરાબર QR નો વર્ગ. આ થશે 169. આ થઈ જશે 144 બરાબર QR નો વર્ગ. ચાલો, QR નો વર્ગ એક બાજુ રાખીએ. 144 આ બાજુ પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ. તો QR નો વર્ગ બરાબર 25 થઈ જશે. તો QR બરાબર શું મળી જશે? 5, કેમ કે આ 5 નો વર્ગ છે, એટલે QR થઈ ગયો 5. હવે તમે જોઈ શકો કે tan P, તો tan P, tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, અને tan cot R એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ અહીંયા મૂકી દીધી છે. ચાલો, QR આપણને મળ્યું છે 5, 5/12 માઇનસ QR છે 5 અને PR છે 12. તો આ તમે સમજી શકો કે બંને કેન્સલ થઈ જશે, તો જવાબ શું મળી જશે? 0. તો આ છે આપણો પ્રશ્ન નંબર 2. જોઈએ આગળ. અહીંયા તમે જોઈ શકો છો કે સાઈન A બરાબર 3/4 હોય તો કોસ A અને tan A ની ગણતરી કરો. પહેલી વાત તો આ જે સાઈન A બરાબર, અહીંયા હું લખું છું, સાઈન A બરાબર 3/4 છે. તો સાઈન બરાબર સાઈન શાક સામેની બાજુ છેદમાં કર્ણ. તો હું અહીંયા પહેલાં તો ત્રિકોણ રચી દઉં છું. એમાં ખૂણો ABC, જેમાં આને હું કાટખૂણો કહી દઉં છું. હવે આ જે ખૂણો છે, કેમ કે અહીંયા ખૂણો A લેવામાં આવ્યો છે, તો ખૂણો આપણે આ ગણશું. તો આના માટે આ સામેની બાજુ
આ પાસેની બાજુ અને આ કર્ણ. તો અહીંયા તમે જોઈ શકો છો કર્ણ કેટલો છે 4, સામેની બાજુ કેટલી છે 3, તો પાસેની બાજુ નથી. તો આપણા માટે તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. એસી તમને આપી દીધો છે એટલે 4નો વર્ગ એ બી શોધવાનો છે અને આ છે 3નો વર્ગ. તો અહીંયા થઈ જશે 16 બરાબર એ બીનો વર્ગ વત્તા 3નો વર્ગ 9. તો એ બીનો વર્ગ બરાબર શું થશે? અહીંયા 9 પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ. તેથી એ બીનો વર્ગ બરાબર 7. બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો આ થઈ જશે વર્ગમૂળમાં એ બીનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 7. તો આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે એ બી તમને શું મળી ગયો? વર્ગમૂળમાં 7. તો આ થઈ ગયો તમારો વર્ગમૂળમાં 7. હવે તમે ખૂબ જ સરળતાથી ગણતરી કરી શકો કે આપણને કોસ એ શોધવાનો છે. તો સાઈન શાક કોસ પાક. તો આના માટે પાસેની બાજુ કઈ છે? વર્ગમૂળમાં 7 અને કર્ણ કોણ છે 4. આ થઈ ગયો તમારો જવાબ. tan a પૂછે તો tan a એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સાઈન શાક કોસ પાક tan સાપા. તો આના માટે સામેની બાજુ કોણ છે? 3 છે અને પાસેની બાજુ કોણ છે? વર્ગમૂળમાં 7. આ થઈ ગયો તમારો જવાબ. ફરીથી સમજાવું છું, ખૂબ જ સરળ છે. માત્ર તમને પાયથાગોરસનો પ્રમેય આવડવો જોઈએ અને સરવાળો બાદબાકી કરતાં આવડી જાય એટલે તમને બધી બાજુના માપ મળી જાય. બધી બાજુના માપ પછી તમારે ખૂણો જોઈ લેવાનો છે કયો છે. તો એના માટે સામેની બાજુ અને પાસેની બાજુ કોણ બને છે એ જોઈ લો અને પછી આપણે જે ગુણોત્તર જોયો છે સાઇન કોસ ટેન કોટ કોસેક સેક એ તમને ખ્યાલ હોવો જોઈએ એટલે દાખલો ખૂબ જ સરળતાથી તમને જવાબ મળી જાય. જોઈએ આગળ છેલ્લો દાખલો આ લેક્ચર માટેનો. ચલો, આ પ્રશ્નમાં તમને પૂછવામાં આવ્યો છે કે 15 કોટ એ બરાબર 8 છે. તો આપણે પહેલાં તો શું કરશું? અહીંયા ખાલી કોટ એ જ રહેવા દઈએ. તો 8 અહીંયા 8 તો અહીંયા છે જ, 15 અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકાર થઈ જશે. તો હવે તમે જોઈ શકો કે કોટ એ બરાબર શું છે? 8/15. તો કોટ એ ટેનનું ઉલટું છે. ટેન હતું સાપા તો કોટ શું થઈ જશે? પાસા. એટલે જો હું એક કાટકોણ ત્રિકોણ રચું તો એમાં એ બી સી ખૂણો લઈ લઉં તો ખૂણો બી કાટખૂણો રાખું તો આપણને એ ખૂણો કીધો છે. એવું જરૂરી નથી કે તમારે ખૂણો એ અહીંયા જ રાખવું. ખૂણો એ અહીંયા રાખો તો પણ ચાલે. એટલે સી બી એ કરો તો પણ ચાલે, જવાબ સરખો જ મળશે. હવે આ ખૂણો લઈએ તો આના માટે આ થઈ ગઈ પાસેની બાજુ અને આ થઈ ગઈ સામેની બાજુ. તો અહીંયા પાસેની બાજુ કેટલી આપી છે? 8. સામેની બાજુ કેટલી આપી છે? 15. હવે આપણે શોધવાનું છે સાઇન એ અને સેક એ. તેના માટે મારે કર્ણની જરૂર પડશે. તો અહીંયા તમને ખબર જ છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. તો એસીનો વર્ગ શોધવાનો છે. એ બી આપ્યો છે 8 એટલે 8નો વર્ગ, આ આપ્યું છે 15 એટલે 15નો વર્ગ. આ થઈ જશે 64, 225 એટલે 9, 8 અને 2 289. તમને ખબર જ છે 289 છે એ 17નો વર્ગ છે. ધોરણ 8માં તમે વર્ગમૂળ શીખીને જ આવ્યા છો એટલે 1 થી તે 20નો વર્ગ તમને યાદ હોવો જોઈએ. તો એસી તમને કેટલો મળી ગયો? 17. તો અહીંયા મૂકી દઉં હું 17. હવે ખૂબ જ સરળ છે. સાઇન એ તો સાઇન એટલે સાઇન શાક, સામેની બાજુ છેદમાં કર્ણ. તો આના માટે સામેની બાજુ કઈ છે? બીસી છેદમાં કર્ણ એસી. તો બીસી 15 છે અને એસી 17. આ થઈ ગયો તમારો જવાબ. અને એ જ પ્રમાણે તમને માંગ્યું છે સેક એ. તો સેક તમને ખબર છે કોસનું ઉલટું છે. કોસ હતું પાક એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો સેક શું થઈ જશે? કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણ આપણી પાસે છે 17 અને પાસેની બાજુ છે આપણા માટે 8. આ થઈ ગયો જવાબ. તો ફરીથી મિત્રો હું સમજાવું છું, આ ચેપ્ટર છે એ ખૂબ જ અગત્યનું છે અને આમાં આપણે માત્ર જે ગુણોત્તરો છે સાઇન કોસ ટેન કોટ કોસેક સેક તો એના કાટકોણ ત્રિકોણ સાથે જે બાજુઓ સાથે ગુણોત્તર બને છે એ આપણે યાદ રાખવાના છે. એમાં આપણે માત્ર 3 જ યાદ રાખવાના છે, સાઇન કોસ અને ટેન. સાઇન શાક, કોસ પાક, ટેન સાપા. આ તમે ઘણી વખત રિપીટ કરશો એટલે તમને સરળતાથી યાદ રહી જશે. તો આજના લેક્ચર માટે આપણે એટલું જ રાખીએ.
નવા લેક્ચરમાં આપણે આ જ સ્વાધ્યાય કન્ટિન્યુ કરીશું અને આગળ જોઈશું ફરીથી. ત્યાં સુધી નમસ્કાર.